જંગલની જનાવરી હવે શું આપા? ત્યારે શાન બતાવ્યું કે હે નારાયણ, તું મને વાસા આપતો તારે યારે ભણો વાત કરે કે મારથી વાત થાય એમ નથી. એટલે સાંભળ ભણા મયારાણ કહે. ત્યારે મામદેવ બોલ્યા શું કે ભારુસ દેશજી ભાણા મયારણ અને વેસંતે દૂધને સાથ ત્યાં લોભને ખાતર ભવ જગ બગાડ્યો. દેવ મામય કે કોક પલ ન જાણી. આશીર્વાદ આપ્યા એટલે પોતાના કર્મમાં મયારણ દેખાણી. સોનમે નથસા આસો પાલા વઢેલો, ઈંઢોણી માથા દૂધ વેસવાનું દેગડું, સાઈડમાં પાવડું ઠઠ્યું છે. આ નજરે દેખાણું. પછી કીધું કે બોલ બોલ ભાણા મયારણ માંગ કા માંગ, તું જે માંગની વસ્તુ થાય. માંગ માંગ ભગાડે માંગ તો તને આપો માળવા દેજ. આશા પાલવ ઉઠાડે અને સોન મેં હિંડોળે સકાવે. સાંભળ નારાયણ, હવે તે વાત કરી છે વાત સત્ય છે. એ તણબુના નાથ તું મને કહે છો હું સાંભળે રહ્યો, પણ મારા બે વેણ એ તણબુના નાથ મારા બાપ સ્વર્ગના દાતાર હું કેવું એ સાંભળ કામ. ના જોઈ મારે માળવા દે, નો જોઈએ હિંડોળા ખાટ. જો નારણ મને મળ્યો હોય તો મને આપી દે પડતરની પાળ. તારા પોતરા હોય, તારા દીકરા હોય, તારા વડીલો હોય, મારે કાંઈ થાબાથા હાલે ને એટલે આવ્યા ગમનના ફેરા મટી જાય. મારા માળવા દેશ ના જોઈ. ત્યારે વળુ દાદાએ કીધું માંગ માંગ પગાડે માંગ તો તને આપો ખર. એક છો ને એટલે ઓલું પડ્યું નીકળ્યું બારે. પડ્યું જ્યારે દાટેલું બારે નીકળ્યું ને એ નર્મદા નદીમાં પડ્યું, ઉડે કર્યું. અને આગળ નીચાના ભાગમાં ભાણા મયારણ ઈશ્વરની બંદગીમાં ભાવના ગાલાવેલી થઈ ગઈ હતી. એણે જોયું કે આવી ખુશ્બુ જોયા હોય તો મારા બાપની પ્રસાદ હોય. એટલે પડ્યું લઈ કરીને ક્યાં જમ્યા છે, ક્યાં દૂધ પીધું છે, એ જગ્યાએ પડ્યું પકડે કર્યું, ઝાડ નીચે આવી કરવી અને જીભે જીભે સાટવા મળે. આ જંગલની જનાવરી ભગાડી કહેતા ચાળ. જેમ સાટતી ગઈ એમ ખબર પડી ગઈ. શણિય માતંગ સેમ કરમ, ઠરિયા લુણક જોત કરમ, ભાદ્ર માતે સતવારી કરમ, મકલી મામે નજ કરમ, હડમતીય પાલન તેજ કરમ. 5 કરમની ખબર પડી ગઈ ગાઢ. હવે જો નારાયણ મને મળે તો પડતેની પાળે જ માંગુ, બાકી કાંઈ ન માંગુ. કા મને મળી જાય. ત્યારે આણે કીધું હવે મને જરૂર મળશે, કારણ કે હજુ એની ખાધી છે. એટલે અહીંયા મેં જે કાંઈ દાડા જમતા હોય ત્યારે મેં આપતી છે ને શરણામાં. હા, લવિંગ સુપારી એળસી વરિયાળીને તજ સોળુની પાવળી મામે ભીણા માછરિયા. બરાબર છે. તો હવે લવિંગ સોપારી એળસી વરિયાળે બધું વહી ગઈ. આ તો અમને ખાંડ ખબર કરીને ડાયાબિટીસ કરી નાખ્યા. બરાબર. હા, આ વેલબાપુ ન્યા મેં 2-3 દિવસથી ખાય તો લાય છોકરી ખાંડ દે, બસ બીજી વાત નહીં. હવે અહીં વેદ એવું કે લવિંગ સોપારી એળસી વરિયાળીને તજ. મારા બાપુજી કહેતા ભાઈ આ જે આઈટમ બોલાય ને એમાં એકાદી આઈટમ આપણે થળી મૂકે, બ્યાનાના ઢોટિયા છૂટા મૂકે અને આ વર્તમાન બોલવું. આ તો નકરી ખાંડ હોય. ઓલો આપો રાજો ખાંડનો રૂપિયો 2 ગળી ગયો હતો, માંડ માંડ કાઢ્યો. બરાબર. એટલે કહેવાનો ભાવરત વેદરી હાલો તો આ વસ્તુ કરવી પડે. મારો કહેવાનો ભાવરત એટલો છે કે આને ખબર પડે કે હવે મને જડશે. હવે પાણા હારે ભટકાય, સોધાર આંસુ રવા મળે, પગ છે તે લોહી લોહાણા થઈ ગયા. માર્ગમાં આવી કાર્યો નાણું થઈને ઓલી શાળિયું કેમ લપાય એની જે માં લપાઈને બેઠે. ત્યારે મામદેવને ખબર પડે હવે પરીક્ષામાંથી પાસ થઈ ગઈ છે. હા, સૂરજ ચંદ્ર એની સાક્ષી થઈ ગયા હતા કે આ આવાવરું જંગલની અંદર આ જે કાંઈ છે બેઠે છે. મામદેવ ગયા એટલે ખંભા સેવા છે, ખડિયો છે, હાથમાં સડે, ગળામાં સોરણ એટલે તસબીર આમે બેઠે. આવી રતન ટેકરી માથે જે કાંઈ વાત પડે છે એ ખોલાવી જાળવા કઢાવી નાખો. તમારો જે માથું દુખાય બંધ હાલો કે. અને એ હાલાર પંથક જે જામનગર હાલાર પંથક બધો બતાવ્યો. ત્યાં જઈ કાઢીને કીધું અને જોયું તક હા. અને આ મસ્તક કાઢ્યું બાય બોલાનું નિર્માણ થયું કે હે નારાયણ મને પ્રસન્ન થયો હોય તો વાત કર. ત્યારે દાડા વેદમાં બોલે ને એ લોકો બોલે છે કે જડિયો જંગલમાં વચ્ચે ઘોડાનો દાતા તૂટ્યો રાવળ જામને જેણે હાકી દીધો હાલા હારકા. પછી કા દાનેશ્વરી તો ઘણા થયા છે, પણ આપણે તો દી ઉગન ઘોડા દાનમાં આપવા, દી ઉગન ઘોડા દાનમાં આપવા. ત્યારે ઈશ્વર કીધું જા તો 5 બાંધાય ને અને સવાર થા 10 બંધાય, દાન કર્યા જ કર. ત્યારે ઘોડાનો દાતાર થયો. અને એ જે તુંબલી મસ્તક છે ને જામનગરનો અંદર જે એક કોટ દરવાજો છે અને આ ભયું કેમ હા બેઠો એના બાપુજી મને લઈને ગયા હતા. એ તુંબલી હજી મોજૂદ છે એ નગરની અંદર. અને એ કંઈક દરબારગઢ કે એવું કહેવાય, વાંકાનેર આ રોડ પર જવાય.
અને એ ત્યાં મોજૂદ છે. ત્યાંથી વાંકાનેર આપણે જાવ એટલે વાંકાને હું કાલાવાડ જાવ ને તો ત્યાં થઈને બસ વાહન હાલતા અને બાપુ મને લઈ ગયા અને ગાડી ભરી તે અને અમે ભૂખ્યા થયા અને બાપુજીને બાપ દીકરી મને કે આપણે બાપ દીકરો જમરૂખ ભર્યા છે આંબલા ખાઈ મને હજી યાદ છે કેમ ભૂલાય. હવે આ વસ્તુને ઊભી રહી ગઈ અને સાબિતી થઈ અને વરસ જ્યારે 200 વર્ષ થાય ને ત્યારે નગરની અંદર મૂકાશે અને એની બધી પ્રખ્યાતનું વર્તમાન કરી અને પછી જુદા પડશે અત્યારે હાલની તકે. હવે આ જ્યારે થયું અને અહીંયા વહીવટ પૂરો થયો 3 શબ્દ બોલ્યા હતા એ સત્ય છે. તો 12 વાગ્યાની ટંકારની વર્તમાન કર્યો અને 12 વાગ્યાની ભેટ સર્વે ગતની લીધી. જો કીધું સર્વે ગતની ભેટ 12 વાગ્યાની ટંકાર થાય ને આપણા જે કાંઈ ભેટ ઈશ્વરને ચડાવી પછી હડમત્યા જાય છે. હવે આણે વિચાર કર્યો કે ભાઈ હાલો હવે આગળ ગોતવા કોના પણ આ મિયારણના આગળ ગોતાશે આગળ જોવાશે પણ ક્યાંય આના દર્શન દાખતા નથી. આ જંગલની જનાવરે આ ભગાડે એણે ત્યાં રખે છે ગા ભેણે રખે કે આ છે ત્યાં કુરો વે આ ક્યાં છે કે એટલે ગોતણી કરતા હતા. એક ગા જુદી પડી જાય ને ઓલે રતન ટેકરી જે હતો એની માથે અમી કુપી ધારા કરે દૂધની બધું નમત થઈ જાય. તો ગા કોની હતી ભાઈ વાણિયાની ગમે એની હતી બરાબર. એ આવી કારણ કીધું ગોવાળને કે ભાઈ તમે મારી ગા દોઈ જાવ છો કા દૂધ જ ક્યાં હવા રાંધ આપે છે ઓલો કે પણ હું દોતો નથી કાંઈ લેત નહીં દેત નહીં સ હું કે 1 વખત 2 વખત 3 વખત ઠપકા સાંભળ્યા કે આ કે હું ક્યાં ટેકો દઈને હું તો બેઠો ને કોઈક વળો આ કોઈ ધોઈ જતા છે લાય તપાસ કરો કે તપાસ કરું એટલે બીજા ઢોર તો બધા સરતા હતા. એ ગા અમે આ ભગા ભરવાડા નજર તાકી એટલે લઈ કાઢ્યું 12ની ટંકાર થઈ એટલે ગાય જુદી પડે. જ્યારે 12ની ટંકાર થઈને ગાય જ્યારે જુદી પડે ને આ રતન ટેકરી જેને છે એની માથે જઈ કાઢીને ઊભી રહીને દૂધની ધારા થાય આને ઊભો ચેટે જોયું બેઠા જાળ અડા બેઠા નજરી જોઈ વળો નીચે ઉતરીને હવની હારે પાછું પાંભર જીવ મળ્યો સરવા ન્યા જઈ કરીને તપાસ કર્યું તો મલપા 3 ભાવનો નાથ. ઓહો એટલે આણે લઈ કાઢીને કીધું કે આવા વ્યક્તિના દર્શન થાય અને આમાં કાંઈક ભેદ છે એટલે લઈ કાઢીને કમળપુંજા ખાધી એટલે એનું મસ્તકના ડટણ સુપટણ આપણે વાત કરી બરાબર છે. એ મસ્તકનો વહીવટ ત્યાં થયો આખો વહીવટ થયો ધડ સત્ય રતન ટેકરીની અંદર ગયો અને આ જે કાંઈ આપણા જે જડેસર તરફે થાપી ને આ મસ્તકને ઓલા પોતાનું મસ્તકની વાત આવી અને એ ત્રીજો અવતાર લઈ કાઢ્યો ને અહીંયા ગયો રાવળ જામનો. ત્રીજો અવતાર થયો પેલો ગોવાળ અવતાર ભરવાડનો અવતાર અને ત્રીજો અવતાર રાવળ જામનો. રાવળ જામ હું તો હોય બીજે ત્રીજો ઓલે પણ ઝાડ ઉગ્યા જે માથું ડટણ ચોપટણ ત્યાં ઝાડ ઉગ્યા અણીના એટલે એ ઝાડ પાંદડા હલતા પણ રાજાનું માથું દુખે રાવળ જામનું માથું મળ્યું દુખવા કે આ શું કેટલાય દવાઓ કર્યું રોગ રડ્યા કાંઈ પછી જોશીને બોલાવી કારણ કીધું કે ભાઈ આ જવો કા આ જોયું એટલે ખબર પડે કે ભાઈ આ રીતે સહકાર જો એમ કે ભાઈ તમે ફલાણું હોતા તો ડખા થાય એટલે કે ભાઈ તમે જો અમે જોશી જ સહી તમને 5 શબ્દ સત્ય કહે પણ તમારથી બોલાય નહીં તાકા કયો કે તાકા આગલો અવતાર તમારો આ રીતે હતો ને બીજો અવતાર આ હતો ને ત્રીજો અવતાર રાવળ જામ. હવે નારાયણને જમાડવું કેમ વાટક્યો ગરમ કરવું શું એટલે વડના પાન હતા ને એવું વેદ કહે છે. એ પાન ઉતારી અને એમાંથી ખાખરા નામના 3 છોડ ઉત્પન્ન કર્યા મામદેવા અને એ પાંદડો લઈ કરવે એનો દુનિયો એટલે સકરો બને એમાં દૂધ રેડ્યું અને મામદેવને પાયું. આ તો હવે નથી નકર આપણે ખબર ગમે ત્યાં જમતા તો પતરાવડ લાવતા ઓલા હાઠીકા ગોઠવેલા હોય હા આ મામદેવ બંધ કરાવ્યા આ દૂનો બનાવ્યો અને દુનિયાની અંદર દૂધ પીધું તારે કે સાંભળ કે હવે આ ઝાડને છે એ ગોવાડ તું દાટી દે નકર એ ખાડો કરીને દાટી દીધું અને બેહાડ્યો ભાઈ આ તારું દૂધ પીતું લૂણ માથે ચડ્યું છે બોલ માંગ કે તાકા ભાઈ આપણે તો વાત થઈ હતી દૂધ જ પાવાની વાત હતી બીજું કાંઈ માંગવા તાંગવાનું નહોતું ને એટલે આ માંગ કે ન કીધું. ત્રીજી વખત બોલ્યા એટલે બોલો ગવાળ બોલો તમારે જે ઈચ્છા પડે ને એ કરો કે એટલે બેસી જા જો આ જુમલો વચમાં બીજો છે બોલ્યો તો જે ઊભો જ છે ભાણા મયારાણ વાળો જા કે તારો પેલો અવતાર અહીંયા ગોવાડનો પૂરો થાય બીજો તને જે કાંઈ રતન ટેકરીને માથે ભગા ભરવાડનો અવતાર આપું કે ભગા ભરવાડનો અવતાર આપું ત્યારે પણ તું ગોવાળ તરીકે જ થા. એ અવતાર પૂરો થાય અને પછી ત્રીજો અવતાર જે તારો વર્તમાનમાં થાય ને ત્યારે ગોવાળ મટી કાઢવી અને રાવળ જામનો અવતાર આપું કે આટલા અવતારની વાત કરી દીધી કે બહુ સત્ય ભાઈ આવા તે ક્યાંય મલકમાં જો અહીંથી છૂટ્યા અહીંથી છૂટ્યા અહીંયા બરાબર છે. આના પછી ભગા ભરવાડનો અવતાર આપ્યો વળો આ ગોવાળ સારવા મળ્યો ઢોરા. હવે એની અંદરથી નારાયણની વાત રાખવી ને આ તો આપણા આવડા આપા લોકોના બીજાને ત્રીજા વાત કરે અમારે નાગજી મેઘા વાત કરે ને એ હોળ વાલને કરતી હોય કારણ એ હૂતો ને એ મામદેવ છે અને 2.5 ગાવનો અંતરે જે બેઠો ને એ હર મહેસર શંકર થઈને બેઠો ને એ ડમરુધર માતંગ દેવ જડેસર થઈને ત્યારે હાલ મોતું જ છે.
હવે આ જ્યારે વાત ઊભી થઈ એટલે આ ઓલો ગોવાળ ગાયું સારતો તો ગામો ગામ ગોતવું ને ક્યાં છે એમ. હવે આ જ્યારે ગોતણી કરવા આગળ હાલ્યા એટલે ભરૂચના ભાડભૂત જેને કહેવામાં આવે સીમાડા માથા આવી ગયા અને ભાડભૂતના સીમાડા માથા આવ્યા ને ત્યારે એનો નાદ ગેબ અવાજ થયો. કેવું કીધું રાગથી? ભરૂચ દેશજી બાણા મયાર જી અનવે સંતે દૂધને સાસ લોભને ખાતર ભવ જગ બગાડ્યો દેવ મામય કે તે કોક પલ ન જાણી એ બગાડી તારો વહીવટ હતો સત્ય પણ છતાં તું ઓળખી ન ઓળખીને દૂધમાં પાણી રેડ્યું તો તારા જંગલનું જનાવરું ભોગવવામાં આવ્યું કા એમ કરી ઠાક્યા પાક્યા મામદેવ એક ઝાડ હેઠે બેઠા છે. ઝાડનો સાયો માથા થંભી ગયો. એ આમ નથી જાતો તેમ જાતો નથી. દિવસ એને રીતે હલન ચલન કરી રહ્યો છે ને આ બાજુમાં ગોવાળ ગાયું સારતો તો એ આવ્યો. આવી કારવીને પગે લાગે કર્યું કે આપ તમે ઈશ્વર હોય, તમે ભગવાન છો, તમે પ્રભુ છો. હે ગોવાળ શું છે કે તને ભગવાન હું દેખાણો હોય એને સાવેદી પુરાવો શું છે? કે આ ઝાડને એ છે અમે છે ને અમારા આ ગાયું ભેંસું જે કાંઈ અમે સારણ કરી રહ્યા છીએ અને હું એક ગોવાળ છું. તો અહીંયા હું આ જોઉં છું અહીં બે આ ઝાડનો સાયો આમ નથી નમતો તેમ નથી તમારી માથા સ્થિર થઈ ગયો. મને એવું લાગ્યું કે અવતારી પુરુષ છે કે તાકા ભાઈ અચ્છે જો હતા પણ છતાં માથા ન લીધું અચ્છે કે તો બોલ તારું શું કહેવાનું? તક ભાઈ આ ગાયું હું સારું છું એમાં એક ગાયને દૂધ ધોય અને મારા વાટક્યામાં ગરમ કરે અને તમને પાવ મને સંતોષ થાય. મારે તમારી પાસે કાંઈ જોતું નથી કે જો કે કાંઈ વાંધો નહીં કે બરાબર છે. હવે એ વાટકે જે ભરવાડ લોકો હોય ને ઢોરા સારતો હોય ગમે એને આમ છેડે વાટક્યો બાંધેલો હોય એ ઉતારી કાઢવી ગાયને દૂધ ધોઈ કાઢી કમાણે ભેળે કર તું તારું ગુજરાન ચલાવે અને પછી છે તે હું આવું ને મને તેડાય ત્યારાનો વહીવટ થાય. આ વચના બાંધી દીધા. મામદેવ છે તે પોતે પોતાના નેસ એટલે ઘરે આવ્યા બહુ એના કામમાં. તો આ શું હતું? સવાર સાંજ રબારી કોમ દૂધ છાશ વેચતા હતા. એમાં 1 રૂપિયો પોતાનો પેટ ગુજારો કરે ને 1 રૂપિયો એટલે દોણકીની અંદર નાખે બચત કરે. કારણ કે પૈસા તો હતા ને પૈસા ભેળા થાય તો બારે થાય ને બારે એટલે બારમતી થાય ને બરાબર છે. એમાં એવો જળજોગ લાગ્યો ને એટલે દૂધનો તો જે પૈસાનું વર્તમાન કરે કોઈ કાળે તોય ભેગું થતું નહોતું. એટલે કે ભાઈ અહીંયા દેવ તો નથી, એ તો કે કચ્છમાં છે ગુરપદર ગામ લાય કે આની અંદર પાછળ પાણી રેડું જો આ ખોટું દેખાણું. ઓલો દૂધ છે તો એની અંદર પાછળ પાણી નાખ્યું એટલે એ વધ્યું એટલે એ ખોટું નાણું ભેગું થયું. હવે હવારમાં દાંતણ ગાળતા હતા ગુડથરી નદીની અંદર પનાઈ. માતંગદેવે જે પાણી મારીને એને પનાઈ નદી કહેવામાં આવે. એ પનાઈ નદી જે છે ને આ મામદેવ દાંતણ ગાળતા હતા તો એને ખબર પડી ગઈ કે ભાઈ આજે ભાણા મૈયારા કમાણે રળે છે. એટલે લઈ કારણ અંજળીની સાટ કરી એટલે ભૂરીદેવી બેડું લઈને ઊભા હતા. ઠીકરાનું બેડું હતું લઈને ઊભા રહ્યો દેવો કોને તમે શ્રાપ દેશો? તાકે ગેલોડી ગુજરાતમાં તો ભાણા મૈયારાને નાખે. તાકે શું કામ? તાકે એણે ભૂલ કરી સાજ એટલે ભલા ભૂલ કરીને તમે શ્રાપ દો એમાંય કોઈ બાદ નહીં પણ એનું નિવારણ કરવા પ્રમાણે એ નાથ તમારે જવું પડશે કા તમારી સિવાય પાછો મેળ નહીં પડે કા બરાબર છે. તાકે વાત સાચી છે પણ હવા થાતા થઈ ગયું આ પાણી સાટે કે તુજે આકે જંગલની જનાવરી ભગાડીનો અર્થ શું થાય? ચાળ થાય. ચાળ બનાવી દીધી બરાબર છે. ભટકવા લાગી કૂટાવા મળી બધું વાના માતર બરાબર. ઓલી તો બધું આડભેલ હોય અડધે રહ્યું પણ છતાં નામ નથી છોડતી. નામ નથી છોડતી એટલે મામદેવ લઈ કારણ ભૂરી દેવીને કીધું દેવી તમે કહેતા હતા એ થયું કા હવે એ જીવનો ઉદ્ધાર કરવા મારા પાછો જાતે જવું પડશે. ઈશ્વરને હારે રાખે અને મામદેવ ખંધર ખડીયો લીધો સેવા લીધી હાથમાં સડે ગળામાં